પોરબંદરના દરિયામાંથી ઉડેલું ભારતનું ફાઇટર પ્લેન 13 મિનિટમાં જ દુશ્મન દેશ પાકિસ્તાનના કરાચી પર ત્રાટકીને નિશાન લગાવી શકશે। આવું હવે શક્ય ત્યારે બનશે જ્યારે ભારતને રાફેલ એમ એટલે કે રાફેલ મરીન ફાઇટર જેટ મળી જશે। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ 23 એપ્રિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળી CCSની બેઠક, જેમાં રાફેલ એમની ખરીદીને મંજૂરી આપવામાં આવી। પાકિસ્તાનને દરેક મોરચે જવાબ આપવા ભારત એક બાદ એક પગલાં લઈ રહ્યું છે। જો કે આ તમામ વચ્ચે સૈન્ય શક્તિમાં વધારો એ ભારત માટે પહેલી પ્રાથમિકતા છે। ભારત અને ફ્રાન્સ વચ્ચે વધુ 26 રાફેલ મરીન જેટ ફાઇટર માટે સમજૂતી પર હસ્તાક્ષર થયા। 6.6 અબજ યુરો એટલે કે 63,887 કરોડ રૂપિયાની આ ડીલથી ભારતીય નૌસેનાની શક્તિમાં વધારો થશે। ભારતીય વાયુસેના 36 રાફેલ વિમાનોનો ઉપયોગ કરી રહી છે। હવે વધુ 26 રાફેલ એમ જેટ પણ ભારત આવશે। આ ડીલ અંતર્ગત ભારતને 22 સિંગલ સીટ રાફેલ એમ જેટ અને 4 ડબલ સીટ જેટ એમ કુલ 26 રાફેલ એમ મળશે। ભારત INS વિક્રાંત પર રાફેલ મરીન વિમાન તૈનાત કરશે। વિમાન ઉત્પાદક કંપની દસોલ્ટ એવિએશને ભારતની જરૂરિયાતો અનુસાર આ વિમાનોને ડિઝાઇન કરશે। એમાં એન્ટી શિપ સ્ટ્રાઇક, પરમાણુ શસ્ત્રો લોન્ચ કરવાની ક્ષમતા અને 10 કલાક સુધી ફ્લાઇટ ડેટા રેકોર્ડિંગ કરી શકે છે। એ ઉપરાંત આ ડીલમાં શસ્ત્રો, સિમ્યુલેટર, ક્રૂને આપવામાં આવનારી તાલીમ, વિમાનોની જાળવણી, સહાય તથા 5 વર્ષ માટે પ્રદર્શન આધારિત લોજિસ્ટિક્સનો સમાવેશ કરાયો છે। રાફેલ મરીન વિમાનની વિશેષતાઓ: વાયુસેનાના રાફેલ વિમાન કરતાં વધુ અદ્યતન વિમાન છે। 50.1 ફૂટ લાંબા રાફેલ એમનું વજન 15,000 કિલો સુધી છે। ફ્યુઅલ કેપેસિટી પણ 11,202 કિલોગ્રામ છે, જેથી વધુ સમય સુધી તે ઉડી શકે છે। આ સિંગલ અને ડબલ સીટર વિમાન 52,000 ફૂટની ઊંચાઈ સુધી જઈ શકે છે। આ જેટની ફોલ્ડિંગ વિંગ્સ પણ ઘણી મજબૂત હોય છે, જેની ઝડપ 2,205 કિલોમીટર પ્રતિ કલાક છે। સરળતાથી સમજીએ તો ધારો કે આ રાફેલ મરીન જેટ પોરબંદરના દરિયામાંથી ઉડાન ભરે તો માત્ર 13 મિનિટમાં જ પાકિસ્તાનના કરાચી પર ત્રાટકી શકે છે। રાફેલ એમ માત્ર 1 મિનિટમાં 18,000 મીટરની ઊંચાઈ સુધી પહોંચી શકે છે, જે પાકિસ્તાનના F-16 અને ચીનના J-20થી વધુ શ્રેષ્ઠ છે। તે ઉડાન ભર્યા બાદ 350 કિલોમીટર દૂર સુધી હુમલો કરવામાં સક્ષમ છે, જેમાં 30 mmની ઓટો કેનન ગન અને 14 હાઈ પોઈન્ટ છે। એ ખૂબ જ નાની જગ્યામાં પણ લેન્ડ કરી શકે છે। રાફેલ એમ શક્તિશાળી એન્ટી શિપ મિસાઇલોથી સજ્જ થઈ શકે છે, જે હવાથી હવા અને હવાથી જમીન બંને પ્રકારના ટાર્ગેટને ધ્વસ્ત કરવામાં સક્ષમ છે। આ વિમાન સબમરીનને શોધવા અને ધ્વસ્ત કરવા માટે ખાસ રડારથી સજ્જ છે। રાફેલ એમની ખાસ વાત એ છે કે એમાં હવામાં પણ રિફ્યુઅલિંગ કરી શકાય છે। આનાથી તેની રેન્જ વધુ વધશે। એની પહેલી બેચ 3 વર્ષ પછી મળવાની શરૂઆત થશે। ઇન્ડિયન નેવીની INS વિક્રમાદિત્ય અને વિક્રાંત પર હાલ જૂના MiG-29K ફાઇટર જેટ તૈનાત છે। આવી સ્થિતિમાં જો આધુનિક રાફેલ એમ તૈનાત કરવામાં આવે તો સમુદ્રમાં ભારતની તાકાત વધુ વધશે। રાફેલ એમ ફાઇટર જેટ આકાશ, જમીન અને પાણીમાં નૌકાદળની પકડને વધુ મજબૂત બનાવશે।